આજે આપણે બનાવીશું ગ્રીન પાલક ચટણી, જેમાં આપણે સૌપ્રથમ પહેલાં ફુદીનો લઈશું. હવે આપણે એમાં એક પૂરી પાલકની લઈશું. હવે એમાં કોથમરીના ડંઠલ એડ કરીશું. હવે એમાં મરચું એડ કરીશું. હવે એમાં થોડું આદું ગ્રેટ કરીને લઈશું. હવે આપણે એમાં 2 ચમચી લીંબુનો રસ એડ કરીશું. એમાં થોડું નમક એડ કરીશું. હવે એમાં થોડી ફાફડી એડ કરીશું. હવે આ બધું આપણે પીસી લઈશું. હવે એમાં થોડું પાણી એડ કરીશું. તો રેડી છે ઇન્સ્ટન્ટ એવી ગ્રીન પાલક ચટણી. આપણે જે તમે સલાડ સાથે લઈ શકો છો, ભજીયા સાથે લઈ શકો છો, એવી ડ્રેસિંગમાં પણ તમે યુઝ કરી શકો છો. મલ્ટીપર્પઝ યુઝ માટે તો ઇન્સ્ટન્ટ રેડી છે આપણે એકદમ ઝટપટ બનતી પાલક ગ્રીન ચટણી. તો એકવાર જરૂરથી ટ્રાય કરો. આવી ક્વિક રેસીપી જોવા માટે મારા આઈડીને ફોલો કરો.